ત્યાં ક્યાં તમે ખાઈ જવાના છો, ફાંસીએ ચડાવી દેવાના? અમે જોઈ કે તમારી જેલમાં હું તાકાત છે અને અમારા કાળજમ કેવડી તાકાત છે, અમે નો જોઈ લઈએ. કઈ જેલું બેલું થી બે જાય તો આ દેશમાં આઝાદી ક્યાં આવવાની હતી? પૂર્યાતન ગાંધીજીને આની કરતા વધારે શક્તિશાળી અંગ્રેજો હતા એ જમાનામાં. ભાજપ વાળાની તો કોઈ ઓકાત નથી. અંગ્રેજો તો પોણી દુનિયા ઉપર એનું રાજ હતું. આનું પોણા ભારતમાં નથી. પોણી દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજોએ ગાંધીજીને સરદાર પટેલને જેલમાં પૂર્યા. તે જેલની દિવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ? જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિને રોકી શકે, ને આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડાની તાકાત નથી ક્રાંતિને રોકી શકે. અમારી જેવા માણસો બેઠા છે, અમે લડશું. અમે ધરતી ધાવીને મોટા થયેલા માણસો છીએ. કઈ કોઈ ભીખમાં અમને નેતા નથી બનાવ્યા. અમે આ ધરતીમાંથી પેદા થયેલા માણસો છીએ. સંઘર્ષના દમ પર અહીં પહોંચ્યા છીએ. કોઈ ભાજપની મહેરબાની કે રૂપિયાવાળાની મહેરબાની કે કોઈ કંપનીની મહેરબાની નથી. અમારી ઉપર મહેરબાની અમારા ખેડૂત માવતરોની મહેરબાની છે. અને એની તાકાત છે અમારી સાથે જ્યાં સુધી, ત્યાં સુધી કોઈ સત્તા, કોઈ સરકાર, કોઈ તંત્ર અમને ડરાવી દબાવી શકશે નહીં.